કલકત્તામાં થયેલા મહિલા તબીબ પર થયેલ બળાત્કાર અને હત્યા મામલે આઈએમએ દ્વારા રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. સમગ્ર વાત કરવામાં આવે તો 9 ઓગસ્ટના પશ્ચિમ બંગાળના કલકત્તાની આરજી કારની હોસ્પિટલમાં થયેલ મહિલા ડોક્ટર પર ગેંગ રેપ અને હત્યાના બનાવને લઈને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા 24 કલાક સુધી કામથી અગાર રહેવા માટે સરકારી હોસ્પિટલના ડોક્ટરો દ્વારા 3 દિવસ સુધી હડતાલ રાખવામાં આવી છે. સમગ્ર વાત કરવામાં આવે તો ભાવનગરમાં ડોક્ટરો દ્વારા હડતાલ કરવામાં આવી છે. તેને લઈને ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં 500 થી વધુ ડોક્ટરો એકત્ર થયા હતા. પોતાની સલામતી માટે કોલકાતામાં થયેલ અપરાધના દોષીને વહેલામાં વહેલી તકે સજા થાય તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. ભૂતપૂર્વ ગુજરાત આઈએમએ પ્રેસિડેન્ટ ડોક્ટર મનસુખ કાનાણીએ જણાવ્યું હતું કે જો ડોક્ટરોની સુરક્ષા સરકાર નથી કરી શકતી તો રિવોલ્વરનું લાયસન્સ લેવાની ફરજ પડશે. સાથે સાથે એમ પણ જણાવ્યું હતું કે કોરોના સમયે કેન્દ્ર સરકારે ડોક્ટરોની સુરક્ષાનો કાયદો બનાવ્યો હતો, પરંતુ ફક્ત 3 વર્ષ માટે જ લાગુ કરવામાં આવ્યો હતો. અવારનવાર ડોક્ટરો પર હુમલા થતા હોય છે. દર્દીના સગાવાલા ડોક્ટરોને મારવાની ધમકીઓ આપતા હોય છે. તેવામાં કોલકાતામાં થયેલ ગેંગ રેપ અને હત્યાના બનાવને ડોક્ટરની સુરક્ષા સામે સવાલ ઉભા થયા છે. જેના અનુસંધાને સિવિલ હોસ્પિટલથી કલેક્ટર ઓફિસ સુધી ડોક્ટરો દ્વારા રેલી કાઢીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જે કેસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર. ડૉક્ટર મનસુખ કાનાણી, એક્સ પ્રેસિડેન્ટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત અને એક્સ વાઇસ પ્રેસિડેન્ટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ઓલ ઇન્ડિયા. આજ રોજ 9 ઓગસ્ટના રોજ કલકત્તા ખાતે આરજે કર મેડિકલ કોલેજની અંદર જે અઘટિત બનાવ બન્યો અને એની હત્યા થઈ, એને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તથા તમામ એસોસિએશન સખત શબ્દોમાં આજના દિવસે અમે વખોડી નાખીએ. આવા બનાવ અવારનવાર તમામ રાજ્યોની અંદર બનતા હોય છે. આ બનાવની હજી તપાસ ચાલુ છે. ત્યાં જ 2 દિવસ પહેલાં ઉત્તરાખંડની અંદર એક નર્સિંગ ઉપર હેડ ઇન્જરી કરવામાં આવી ને એની ઉપર પણ રેપ કરવામાં આવ્યો. આવા જે બનાવો બની રહ્યા, જે તે એની સ્થાનિક સરકારોના કોઈને કોઈ સગા ઇન્વોલ્વ હોય એવું માલુમ પડે છે. જ્યારે 9 તારીખે બનાવ બન્યો, 15 ઓગસ્ટના રોજ સમગ્ર હિન્દુસ્તાન સ્વતંત્ર દિવસની ઉજવણીની તૈયારી કરી રહ્યું હતું. લાલ કિલ્લા ઉપર લાલ જાજમ પથરાઈ હતી. ત્યારે એ પુરાવાનો નાશ કરવા માટે એ મેડિકલ કોલેજની અંદર 200 જણાના ગુંડા ટોળાઓએ પુરાવો નાશ કરવાનું જે કૃત્ય કર્યું એને પણ અમે સખત શબ્દોમાં વખોડી નાખીએ. આ બનાવો ભવિષ્યમાં ના બને એના માટે સેન્ટ્રલી રીતે કાયદો બનાવવો જોઈએ. એની માંગણી છેલ્લા 5 વર્ષથી અમે કરી રહ્યા પણ સરકારે સ્વીકારી નથી. 2019ની અંદર જ્યારે સમગ્ર વિશ્વની અંદર કોરોના હતો, ડાક્ટરોની સેવાની જરૂર પડી, ત્યારે કાયદો 3 વર્ષ પૂરતો ટેમ્પરરી બનાવ્યો. 2022માં વિડ્રો કરી લીધો. અમારી માંગણી છે કે આવો કાયદો કાયમ માટે બને અને આરોગ્ય ક્ષેત્રની અંદર કામ કરતા તમામનું રક્ષણ થાય, એ જ અમારી માંગણી છે. આજે સમગ્ર ભાવનગર જિલ્લાના એલોપેથિક, હોમિયોપેથિક, આયુર્વેદિક, ડેન્ટલ, નર્સિંગ તમામનું પ્રતિનિધિ મંડળ માન્ય કલેક્ટર સાહેબને અમારો અવાજ રજૂ કરવા આવેદનપત્ર આપેલું છે અને આ આવેદનનો ચોક્કસ પડઘો કેન્દ્ર સરકાર સુધી પડે એવી લાગણી અને અમારી માંગણી છે. જય આઈએમએ. અલ્ટિમેટમ જો 3 દિવસની અંદર ન થાય તો અમે હેડક્વાર્ટર આઈએમએ ઉપર નિર્ણય કરશું. અચોક્કસ મુદત માટે સમગ્ર હિન્દુસ્તાનની અંદર આરોગ્યની સેવા અમે ખોરવી નાખશું. અચ્છા કાનાણી સાહેબ, જો વાત કરવામાં આવે તો જે બનાવ બન્યો છે ત્યાંના જે પ્રિન્સિપાલ છે આરજેકર મેડિકલ કોલેજના સંદીપ ઘોષ, તેના દ્વારા પણ જે મોડલ છે તેને આત્મહત્યામાં ખપાવી દેવાનું જે કાવતરું રચવામાં આવ્યું, એ સરકારનો પાળેલો કૂતર્યો હતો. એને તરત જ બીજી મેડિકલ કોલેજમાં ડીન તરીકે નિમણૂક કરવામાં આવી. આ સરકારનું મોટું કૃત્ય છે. સરકારે પુરાવો નાશ કરવા માટે ઘણાય ધમપછાડા કર્યા. હાઈકોર્ટ જ્યારે ઇન્ટરફિયર થઈ ત્યારે સીબીઆઈને તપાસ આપવામાં આવી. અચ્છા કાનાણી સાહેબ, જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં પણ વારંવાર આવા બનાવો બનતા હોય છે. કઈ રીતે આપ મેડિકલ એસોસિએશનના સભ્ય છો, પૂર્વ તમે પ્રમુખ છો, કઈ રીતે જુઓ છો ગુજરાતની અંદર 2012ની અંદર અમે ગુજરાતમાં